હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કાછડિયા અને શાળા પરિવાર દ્વારા 5000 રાષ્ટ્રધ્વજના વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેર અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓએ તિરંગા વિતરણ કરાયું હતું. આજરોજ આત્મીય ગ્રીન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ થકી તિરંગા વિતરણ કરવાનો જે કાર્યક્રમ થયો છે, વિદ્યાર્થીઓ ઘર ઘર જશે, લોકોને મળશે અને જે હર ઘર તિરંગાનું જે એક અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના ભાગ બની રહ્યા છે. અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આ અભિયાન થકી આપણે જોડાઈએ અને આ એક ઉત્સવનો માહોલ છે. જ્યારે 15 ઓગસ્ટ આવતીકાલે સ્વતંત્રતા દિનનું આપણે સેલિબ્રેશન કરી રહ્યા છીએ, ત્યારે આ ઉત્સવ આપણા હરેક ઘરના તિરંગા થકી ઉજવાય એવી અમારા તરફથી અપીલ છે. થેન્ક યુ.